નમસ્કાર મિત્રો, તો આજે આપણે ગૌરી વ્રત અને અલુણા વ્રત વિશે માહિતી આપીશું કે આ વર્ષ શું છે અને આ વર્ષ શા માટે કરવામાં આવે છે. તો સૌપ્રથમ તો વિડીયોમાં આપણે ચાલુ કરતાં પહેલાં જો તમે વિડીયોમાં નવો હો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણી ધર્મની સનાતન ધર્મની માહિતી આપણે સુધી પહોંચાડવા માટે અમે સફળ રીતે રહીએ છીએ. તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર મિત્રો, દોસ્તો આ વ્રત એક ચૈત્ર માસમાં બહેનો લે છે. આ ગૌરી વ્રત અનુલા વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આખો ચૈત્ર મહિનો થશે ન થાય તો છેલ્લા 5 દિવસ થઈ શકે છે, 3 દિવસ થઈ શકે છે, છેવટે 1 દિવસ પણ કરવામાં આવે છે. તો ઉમાશંકર પાર્વતી પ્રસન્ન રહે છે અને વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. મોટાભાગે આ વ્રત ચૈત્ર સુધી 2 થી લઈ વધી 7 સુધી લેવાય છે. વ્રત કરનારને સ્નાન કરીને પવિત્ર થઈ મહાદેવ પાર્વતીનું ધ્યાન ધરવું અને પૂજન કરવું, આખો દિવસ સત્ય બોલવું, કોઈની નિંદા ન કરવી, લૂણી મીઠા વગરનું ભોજન લેવું, એકટાણું કરવું, બ્રહ્મચર્ય પાળવું અને રાતના મહાદેવના ભજનો ગાતા હોય તે તળિયે પથારી કરીને સૂઈ જવું. એક વખત ભગવાન શંકરે તપ કરતા જવા વિચાર્યું હતું કે પાર્વતીએ કહ્યું, નાથ, આપ તપ કરવા બેસો, પછી ક્યારે ઉઠું તે નક્કી નહીં, ત્યાં સુધી કૈલાસમાં હું મૂંઝાઈને મરું. આથી ભગવાને વરદાન આપ્યું કે જા, તમે સંતાનની ઈચ્છા કરશો ત્યારે મારું સ્મરણ કરવાથી 2 બાળકો તને મળી જશે. આમ કહી ભગવાન તો તપ કરવા દૂર દૂર ચાલ્યા ગયા. પણ પાર્વતીને એકલું ન ગમ્યું. એક દિવસ મહાદેવની શરમણ ધારણ કરી પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે પાર્વતીજીને પોતાના જમણા અંગમાંથી ગજાનંદ અને ડાબા અંગમાંથી ઓખોને ઉત્પન્ન કર્યા. બંને બાળકો રમાડી આનંદો દિવસો વિતાવવા લાગ્યા. એક દિવસ પાર્વતી રમી રહેલા ગજાનંદ અને ઓખોને કહ્યું, તમે બંને અહીં બેસી રહેજો અને અંદર દાખલ થવા દેશો નહીં. કોઈ આવે તો તેને અંદર દાખલ થવા દેશો નહીં, હું અંદર સ્નાન કરવા જાઉં છું. બીજી બાજુ જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા હતા તે હતાએ જરા નારદજીને નખવેટકારા કર્યા. કહ્યું, પ્રભુ, તમે અહીં તપ કરવામાં તલ્લીન બન્યા છો અને ત્યાં કૈલાસમાં તમારી ગેરહાજરીમાં પાર્વતીને 2 બાળકો થયા છે અને તે બધા કિલ્લોલ કરે છે. આ કેટલું બધું અજગજગતકું કહેવાય. એમ કહી નારાયણ 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 કરતા નારદજી રસ્તે પડી ગયા. ભગવાન શંકર તો તપમાં બધું ભૂલી ગયા હતા, તેથી પાર્વતીજીને ઉપર ક્રોધે ભરાયા. તે તો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને કૈલાસમાં ગયા અને તેમાંથી મોટી જટા હતી. ગળામાં માળા સ્વરૂપે સર્પ લટકતો હતો, હાથમાં ત્રિશૂળ હતું અને આખા શરીરે ભભૂતિ ચોંટી હતી. ગજાનંદ અને ઓખો તેમને જોઈ ખૂબ જ રડી રહ્યા હતા. તેમાં ઓખો તો એવી ડરી ગયો હતો કે દોડીને મીઠાની કોથળીમાં જઈને ભરાઈ ગયો અને ગજાનંદ હિંમત હાર્યો નહીં. એણે અડકાઈને ભગવાન શંકરને પૂછ્યું, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? તમારી અંદર નહીં જવાય. માતાજીએ કહ્યું છે કે અંદર આવવા કોઈને દેશો નહીં. ભગવાન શંકર ક્રોધિત થઈને ઘસ્યા મસ્યા આવ્યા અને ત્યાં અહીં ગજાનંદને રોકટોક કરી. એટલે તો એવામાં કોઈમામાં થઈ ગયા અને ગજાનંદને લાત મારીને ફેંકી દીધા. પણ ગજાનંદ ઊભા થયા અને તેમની સામે હુંકારો પડકાર કરતા લડવા આવ્યા અને લડતા લડતા ભગવાન શંકરે ગજાનંદના ગળા ઉપર ત્રિશૂળનો એવો જોરદાર ઘા કર્યો કે ગજાનંદનું મસ્તક છેડાઈને ધડથી જુદું થઈ ગયું. ક્યાંનું ક્યાં જઈને પૃથ્વી પર પટકાણું. પછી ભગવાને સીધા પોતાના આવાસમાં દોડી ગયા. ત્યારે પાર્વતી સ્નાન કરી રહ્યા હતા, વસ્ત્ર પહેરેલા હતા. ભગવાનને એકાએક આવેલા જોઈને પાર્વતી છણકો કરીને બોલે, થોડી વાર બહાર રોકાવું હતું નહીં? અહીં શું ખોટું મોડું થઈને જવાનું હતું? હું સ્નાન કરીને વહકલ પહેરીને બહાર આવતી હતી તો તમે તો ભારે ઉતાવળ કરી. આમ કહી પાર્વતી હસી પડ્યા. પાર્વતી હસી એટલે ભગવાન શંકર આંખો લાલ કરીને બોલ્યા, દેવી, તમે તો મારું નામ ખરેખર ઉજાળ્યું છે ને પાછળ હસો છો, જાણે કંઈ ખબર નહીં હોય એમ. આ સાંભળીને પાર્વતી આશ્ચર્યમાં પડી ગઈ કે ભગવાન આવો કટાક્ષ કેમ કરે છે. તે માટે ખુલાસો પૂછ્યો તો ભગવાને તેમને બહાર લઈ જઈ અને ગજાનંદને મૃતદેહ બતાવીને કહ્યું, આંખો ફાડીને જો, આ તારા પાપનું પરિણામ. પાર્વતી તો પુત્ર ગજાનંદનો મસ્તક વગરનો લોહી નીરતો દેહ જોઈ અચાનક બની ગઈ અને તો કંઈ કહેવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રડતા રડતા કહેવા લાગ્યા કે હે નાથ, આ વિચારી અને તું મારું પગલું ન લઈશ. ધ્રુસકે વિચારી પગલું કેમ ભર્યું? આ તો પુત્ર ગજાનંદ છે. પોતાના પુત્રની હત્યા કરનાર તમે વિચારમાં ના આવો. ભગવાન કહે, કોનો પુત્ર? હું તો તપ કરવા ગયો હતો તો પછી મારી વિના બાળક ઉત્પન્ન કઈ રીતે થઈ? પાર્વતીની આંસુ લૂછાને બોલ્યા, નાથ, તમે વચન કે ભૂલી ગયા છો? તપ કરતી તથે તમે કહ્યું હતું કે તમે સંતાનોની ઈચ્છા થાય ત્યારે મારું નામ લેજે એટલે 2 બાળકો પ્રગટ થઈ જશે, જેથી તને એકલવાયો પણ નહીં લાગે. યાદ કરો ભોળાનાથ, મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું અને તમે પૂછ્યા ગયા વિના ફૂલ જેવા છોકરાઓ મારી નાખ્યા. ભગવાન તે વાત યાદ આવી અને પોતાની ભૂલ બદલ પાછાવત કર્યું. પાર્વતી તો રડતા અડધા રડતા રહી ગયા.
એવામાં શંકર ભગવાનને વિચાર આવ્યો કે પોતાના આવાસમાંથી તેઓ બહાર દોડી ગયા અને ગજાનંદનું કપાયેલું મસ્તક શોધવા લાગ્યા, પરંતુ તે ક્યાંય જોવા ન મળ્યું, એટલે નિરાશ થઈને પાછા ફરતા હતા. એવામાં એમને માર્ગ ગજાસુર નામનો શ્રાપિત હાથી સામેથી ડોલતો આવતો દેખાયો, એટલે તેઓ દોડીને ત્રિશૂળની હાથીમાં મસ્તક લઈ અને પોતાની આવેશે આવ્યા અને ગજાનંદના ધડ ઉપર મસ્તક બેસાડી દીધું. ગજાનંદ સજીવન થયા, પરંતુ સજીવ સ્વરૂપ બદલાઈ ગયું. તેમની આકૃતિ બેડોળ બની ગઈ. પાર્વતીને રડતા જોઈને ધીરજ આપી ભગવાનને શાંત કર્યા, પણ સાવે આવો કદરૂપ પુત્ર પાર્વતીને ગમે છે રીતે? ભગવાન શંકરે કહ્યું, હે દેવી, ગુણની આગળ રૂપનું કશું જ મૂલ્ય નથી. હું વચન આપું છું કે આખા બ્રહ્માંડમાં ગજાનંદનું પૂજન કોઈ પણ અશુભ કામમાં અથવા શુભ કામમાં ગજાનંદ વિના આરંભ થશે નહીં. આ આરંભ કરશે તેના કારણે અનેક પ્રકારના વિઘ્નો ઊભા થશે. પાર્વતીએ ગજાનંદને વહાલથી પોતાના ખોળામાં બેસાડ્યા અને ઓખા ક્યાં ગઈ એ યાદ આવતા પાર્વતીએ ઓખા ઓખા કહીને બૂમો પાડી. ઓખા ગભરાયેલી હાલતમાં મીઠાની કોઠીમાંથી ધ્રુળતી ઊભી થઈ ગઈ. ઓખાને સંતાન ગયેલી જોઈ પાર્વતી ક્રોધે ચડ્યા અને બોલ્યા, તું મારો જીવ બચાવવા સંતાઈ ગઈ અને તારા ભાઈને મરવા દીધો. હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જશે, તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. શ્રાપ સાંભળીને ઓખા કરગરી પડી. શિવે પાર્વતીને કહ્યું, દેવી, એ શો અપરાધ? એ બિચારી ડરતી મારી સંતાઈ નહીં હોય તો બીજું શું કરે? પાર્વતીએ પણ પાછળથી પસ્તાવ થયો અને આ શ્રાપ મિથ્યા થાય. તે બોલ્યા, ઓખાનું રાક્ષસ કુળમાં જન્મીશ, પણ તારા લગ્ન કોઈ દેવ સાથે થશે. તારો મહિમા ચૈત્ર મહિનામાં ગવાશે. જે કોઈ ચૈત્ર મહિનામાં ગૌરી વ્રત કરીને આખો મહિનો 5 દિવસ 3 દિવસ અથવા 1 દિવસ જો મીઠા વગરનું અન્નનું ભોજન જમશે અને રોગ નહીં થાય અને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થશે. તું પણ પરણ્યા પહેલી ગૌરી વ્રત અને અનુજા વ્રત કરજે. પાર્વતીજીની આંખમાંથી આંસુ સરી પડ્યા અને થોડી જ વારમાં ઓખા પાર્વતીના શાપને મીઠા મોઠીના કોઠીમાં જ ઓગળી ગયા. તે બીજો જન્મ બાણાસુર અને ત્યાં થયો. તેણે પાર્વતીને કયા પ્રમાણે ગૌરી વ્રત અન્નુના વ્રત કર્યું. વ્રતના પ્રભાવે તેના લગ્ન અનિરુદ્ધ સાથે થયા અને તે મનગમતો પતિ મળ્યો. અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થયું. ગૌરી વ્રત અને અનુતા વ્રતનો આવો પ્રભાવ હોય છે. તો નમસ્કાર દોસ્તો, આપણી બહેન દીકરી અથવા કોઈને પણ સમજાવો કે ગૌરી વ્રત જરૂરથી કરવો જોઈએ. તેથી આપણે સનાતન ધર્મની સંસ્કૃતિ અને તેની જાળવણી કરવી જોઈએ.